શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન શિવ છે. મહાદેવ શિવની ઉપાસના કરવાથી ભવના દુઃખ કષ્ટ પીડા મટે અને અંતે મુક્તિ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે શિવકથા પણ સાંભળીએ. મનુષ્ય શિવપદને મેળવી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. તે ધર્મ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. અનેક પ્રકારના દાન અને યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેય પાપોને સમાવે છે. શિવ પુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ શિવ મહાપુરાણ છે. આપણે અત્યારે શ્રાવણ માસમાં સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ. આ વિડીયોમાં આપણે સાંભળીશું સંહિતા બીજી, કે જેમાં જલંધરની કથા, શંખચૂડની કથા અને અંધક દાનવની કથા આવે છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. જલંધરની કથા. એકવાર દેવરાજ ઇન્દ્ર અને ગુરુ બૃહસ્પતિ શ્રી શિવના દર્શનાર્થે ગયા. શિવજી તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે દિગંબર જટાધારી સ્વરૂપે માર્ગમાં ઊભા રહ્યા. ઇન્દ્રે તે દિગંબર તેજસ્વી પુરુષને પૂછ્યું, તું કોણ છે અને અહીં મહાદેવની બેઠક છે તેની તને ખબર છે? તેઓ આ ઘડી ક્યાં ગયા છે? તેને વારંવાર પૂછતા છતાં તે તેજસ્વી પુરુષે કાંઈ ઉત્તર આપ્યો નહીં. આથી અભિમાની ઇન્દ્રે તેને મારવા વ્રજ ઉગામ્યું, પરંતુ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વ્રજ સહિત થંભી ગયો. તે સ્તબ્ધ બન્યો. શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઇન્દ્ર અને બૃહસ્પતિએ તેમને શિવ તરીકે ઓળખી લઈ દંડવત પ્રણામ કરી અને સ્તુતિ કરી. પરંતુ રુદ્રદેવનો ક્રોધ હજી શમતો ન હતો. બૃહસ્પતિએ શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરવા અને આપના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલા અગ્નિનું શમન કરવા શિવજીને વિનમણી કરી. શિવજીએ ઇન્દ્રને જીવનદાન આપી નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને સમંદરમાં ફગાવી દઈ અદૃશ્ય થઈ ગયા. બૃહસ્પતિ અને ઇન્દ્ર પણ પોતપોતાના માર્ગે ચાલ્યા ગયા. હવે સમંદરમાં ફેંકેલો અગ્નિ ગંગાસાગર આગળ પડતા તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો. તે બાળક જન્મતાની સાથે જ ઊંચા સાદે રુદન કરવા લાગ્યો. તેના ભયંકર રુદનથી પૃથ્વી ડોલવા લાગી. સ્વર્ગમાંના દેવો ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી તથા અન્ય દેવો સમંદર પાસે આવી પહોંચ્યા. સમંદરે પુરુષ રૂપ પ્રગટ કરી પ્રણામ કરી તે બાળકને બ્રહ્માના ખોળામાં મૂક્યા. બ્રહ્માએ આ બાળક વિશે પૂછતા સમંદરે બાળકના જાત કર્માદિ સંસ્કાર કરી તેની જન્મોત્રી બનાવી તેનું ભવિષ્ય ફળ પૂછ્યું. આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા બાળકે બ્રહ્માના ગળામાં હાથ ફેરવી બ્રહ્માને બળપૂર્વક ધોણાવ્યા કે જેમની આંખોમાંથી અશ્રુ બિંદુઓ રૂપે જળ ટપકી રહ્યું. તેમણે મહાપરાણે બાળકના હાથમાંથી પોતાનું ગળું છોડાવ્યું. પછી બ્રહ્માજી બોલ્યા, આ બાળકે મારી આંખોમાંથી જળ ટપકાવ્યું છે એટલે એનું નામ જલંધર એવું થશે. તે મોટો થતાં શાસ્ત્રાજ્ઞ, મહાપરાક્રમી, સર્વ સંપત્તિવાળો થશે અને સર્વ દૈત્યોનો સ્વામી બની વિષ્ણુ પર વિજય મેળવશે. રુદ્ર સિવાય બીજા કોઈની તે નાશ થશે નહીં. તેને સુંદર પતિવ્રતા પત્ની મળશે. જોતજોતમાં તે યુવાન બની ગયો. બ્રહ્માજીએ તેના જાત કર્માદિ સંસ્કાર કર્યા. શુક્રાચાર્યે તેનો રાજ્યાભિષેક કર્યો. તેને સમુદ્ર કાલનેમિની અસુર કન્યા વૃંદા સાથે બ્રાહ્મ વિવાહથી વિધિથી પરણાવ્યો. તે શાંતિથી પોતાનું રાજ્ય કરવા લાગ્યો. એકવાર જલંધર પોતાની પત્ની વૃંદા અને અન્ય અસુરો સાથે સભામાં બેઠો હતો. સભામાં ગુરુ શુક્રાચાર્યે પ્રવેશ કરતા સઘળાએ ઊભા થઈ તેમને વંદન કરી સ્વાગત કર્યું. એ સભામાં રાહુ પણ હતો. જલંધરે છેદાયેલા મસ્તકવાળા રાહુને જોઈ તેના વિશે શુક્રાચાર્યને પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે હે જલંધર, દૈત્યરાજ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ જ બળવાન હતો. તેણે સર્વદેવોને જીતીને સ્વર્ગનું રાજ્ય હાસિલ કર્યું. તેથી સર્વદેવો વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુની સલાહ મુજબ દેવોએ દૈત્યો સાથે સંધિ કરી વિષ્ણુની મદદ લઈ સમુદ્રનું મંથન કરી તેમાંથી રત્નો અને અમૃત લઈ લીધા.
વિષ્ણુએ કપટ કરી મોહિની સ્વરૂપ લઈ દૈત્યોને ભોળવ્યા અને સઘળું અમૃત દેવોને પાઈ દીધું. પછી દેવો બળવાન થયા અને દૈત્યો હાર્યા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા તે સમયે રાહુએ દેવોની વચ્ચે ગોઠવાઈ જઈ અમૃત પી લીધું. પછી તે દૈત્ય છે એવું જાણવામાં આવતા વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેદી નાખ્યું. દેવોની આવી અન્યાયભરી વાત સાંભળી જલંધર ગુસ્સે થયો. તેણે ઘસ્મર નામના દૂતને બોલાવી ઇન્દ્રની પાસે મોકલી રત્ન મગાવ્યા. તેમજ તેને શરણે આવવા, તેમજ તે નહીં કરે તો તેના રાજ્યનો વિનાશ થશે એવું પણ કહેવડાવ્યું. ધસ્મર સંદેશો લઈ સ્વર્ગલોકે જઈ ઇન્દ્રની સભામાં જલંધરનો સંદેશો સંભળાવ્યો. ત્યારે ઇન્દ્રે સંદેશો મોકલ્યો કે મારાથી ડરી ગયેલા પર્વતોને સમંદરે પોતાના પેટમાં રાખ્યા છે, તેથી મેં એના રત્નો લઈ લીધા છે. અગાઉ સમુદ્રપુત્ર શંખે સજ્જનોની હિંસા કરી ત્યારે મારા નાના ભાઈ વિષ્ણુએ તેને માર્યો હતો. તેને સમુદ્રે છુપાવી દેતા અને તે છુપાઈને સાધુ સંતોને પજવતો હતો. માટે સમુદ્ર મંથનનું આ કારણ તું જલંધરને કહે. જલંધરે સંદેશો સાંભળી શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ કરોડો દૈત્યો સાથે વીરગર્જના કરતા દેવનગરી અમરાવતીમાં ઘેરો ઘાલ્યો. દેવો અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ મંડાયું. યુદ્ધમાં જે દૈત્યો નાશ પામતા હતા તેને શુક્રાચાર્ય મૃત સંજીવની વિદ્યા વડે પુનઃ સજીવન કરતા હતા. ત્યારે બૃહસ્પતિ દ્રોણાચાલ પરથી મંગાવેલી દિવ્ય ઔષધિથી મૃતદેવોને જીવંત બનાવતા હતા. આથી જલંધરે એ દ્રોણાચલ પર્વતને ઉચકીને સમુદ્રમાં ફેંકી દીધો, જેથી એ પર્વત પરની ઔષધિ ન મળતા દેવો સજીવન ન બની શકે. બૃહસ્પતિએ જ્યારે આ વાતની જાણ થતાં તેમણે દેવોને ભાગી જવાનું કહ્યું. સઘળા દેવો અથડાતા કૂટતા દશે દિશામાં ભાગી ગયા. જલંધરે સ્વર્ગમાં જઈ અમરાવતી કબજે કર્યું અને ત્યાં દેવોને સ્થાને શુંભ વગેરે પરાક્રમી દૈત્યોની નિમણૂક કરી અને પોતે દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયો. દેવોને સમાચાર મળ્યા કે જલંધર મેરુ પર્વત ઉપર આવી ચડ્યો છે. ત્યારે તેઓ ત્યાંથી ભાગી બ્રહ્માજીને લઈ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી કે હે ભગવાન, તમને અમે વંદન કરીએ છીએ. અમે સૌ આપને શરણે આવ્યા છીએ. અમને ભયંકર જલંધર સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. વિષ્ણુએ જલંધર સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કરતા લક્ષ્મીજીએ કહ્યું કે હે નાથ, હું સાગરપુત્રી છું. જલંધર મારો ભાઈ છે. તેને યુદ્ધમાં મારવો આપને માટે ઠીક નથી. ત્યારે વિષ્ણુએ કહ્યું કે જલંધરને બ્રહ્માજીનું વરદાન હોવાથી તેનો નાશ મારાથી નહીં થાય. એને રુદ્ર સિવાય બીજું કોઈ મારી શકશે નહીં. પછી વિષ્ણુ ગરુડ પર સવાર થઈ દેવસેનાની આગળ રહી યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એ વખતે ગરુડના પ્રચંડ વેગને પરિણામે ત્યાં મોટો ઝંઝાવાત ઊભો થયો. ઝંઝાવાત જોઈ દૈત્ય સેના ભ્રમમાં ધકેલવા લાગી, પરંતુ જલંધરે હોંકાળા પડકારા નાખી તેમને હિંમત આપી. પછી દૈત્ય સેના યુદ્ધ માટે ઝઝૂમવા લાગી. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. અસુરોએ ત્રિશૂળ, ફરસી વગેરે શસ્ત્રોથી પ્રહાર કરતા ઇન્દ્ર નાસવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ શાડંગ ધનુષનો ટંકાર કરી અસંખ્ય બાણો ફેંકી દૈત્યોનો સંહાર કર્યો. આથી ક્રોધિત જલંધર વિષ્ણુની સામે આવતા વિષ્ણુએ જલંધરના રથની ધજા, છત્ર અને ધનુષ કાપી નાખ્યા. દૈત્યે ગદા વડે ગરુડ પર પ્રહાર કરતા ગરુડ નીચે પડી ગયો. જલંધરે ત્રિશૂળ ફેંકતા વિષ્ણુએ તેની ગદાને ત્રિશૂળ કાપી નાખ્યા. વિષ્ણુએ જલંધરને રોકવા કૌમુદીની ગદા તેના પર ફેંકી, પણ તે ડગ્યો નહીં. ત્યારબાદ મુષ્ટિયુદ્ધ શરૂ થયું. આ યુદ્ધ ઘણું ચાલ્યું, પણ કોઈની હાર જીત થઈ નહીં. તેથી વિષ્ણુએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે જલંધરે કહ્યું, આપ પ્રસન્ન હો તો મારી બહેન લક્ષ્મી સહિત મારે ઘેર આવીને રહો. વિષ્ણુએ વિચાર્યું, જલંધરે મને બંદીવાન ન બનાવ્યો, પરંતુ પરોણો બનાવીને બાંધ્યો. તેઓ વરદાન પ્રમાણે જલંધરના નિવાસે જઈને વસ્યા. જલંધરે દેવો પાસેથી રત્નો લઈ લીધા, તેમના પદ પણ છીનવી લીધા. દૈત્યોને તે સ્થાને પ્રતિષ્ઠિત કર્યા. આ રીતે દેવોને વશ કરી જલંધર એકી ચક્રી આસન ચલાવવા લાગ્યો. તે ધર્મપૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યો. તેથી તેના રાજ્યમાં કોઈ દુઃખી, રોગી કે દરિદ્ર જણાતું ન હતું.
જલંધર દ્વારા સર્વ સ્થાનો છીનવાઈ જતા દેવોએ શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકરે તેનું દુઃખ કરવાનો ઉપાય વિચારી નારદને પ્રેરણા કરી દેવો પાસે રવાના કર્યા. નારદજી દેવો સમક્ષ પધાર્યા. તેમણે સમસ્ત દેવગણે તેને પ્રણામ કરી દુઃખ દૂર કરવા માટે જણાવ્યું. નારદજીએ દેવોની દશા જોઈને દયા આવી. તેઓ જલંધરને મળવા તેના નિવાસે ગયા. નારદજીએ તેની અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય જોઈ વખાણ કર્યા અને સલાહ આપી કે હે દૈત્યોમાં ઇન્દ્ર, તું હવે ત્રિભુવનનો સ્વામી છે. દેવો તારી સેવામાં છે. તારી પાસે સંપૂર્ણ સમૃદ્ધિ અને કિંમતી મનોહર રત્નો છે. પણ એ પહેરનાર મનોહર સુંદર સ્ત્રી રત્ન ન હોય તો એ બધી સમૃદ્ધિ શું કામની? જલંધરે સ્ત્રી રત્ન વિશે પૂછતા નારદજીએ કહ્યું કે કૈલાસમાં શિવજીના પત્ની પાર્વતી ખૂબ જ સુંદર છે. તેમના રૂપનો જોટો જગતમાં ક્યાંય ન મળે. ત્રણેય લોકમાં આવું ઉત્તમ નારી રત્ન બીજું એકેય નહીં. આમ કહી નારદજી તો ચાલતા ગયા. નારદજીએ જલંધરના મનમાં ભ્રમ પેદા કર્યો જેથી એ સદાશિવની અપકૃપાનો પાત્ર બને અને તેનો નાશ થાય. પાર્વતીજીના વખાણ સાંભળી દૈત્ય મોહિત થઈને રાહુને તેડાવ્યો અને તેને દૂત તરીકે શિવજી પાસે મોકલવા નક્કી કર્યું. તેણે રાહુને કહ્યું, તું કૈલાસ પર્વત પર જા. ત્યાં શિવજી નામે યોગી વસે છે. તેને તું નિર્ભયપણે મારો સંદેશો આપજે કે હે યોગી, તમારી સ્ત્રીની શી જરૂર છે? સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય બીજું કોણ કરી શકે? તમે યોગી છો, તપસ્વી છો, તમારે વળી સ્ત્રી રત્નની શું જરૂર? માટે તમે એ સ્ત્રી રત્ન મને આપી દો. તે જલંધરના વૈભવપૂર્ણ આવાસને શોભાવશે. દૈત્યરાજની આજ્ઞા મેળવીને દૂત રાહુ પર્વત કૈલાસ પર જઈ સદાશિવને વંદન કરી જલંધરનો સંદેશો આપ્યો. જલંધરનો સંદેશો હજી પૂરો થાય એ પહેલાં જ શિવની બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો. તે સિંહ જેવો મુખવાળો નૃસિંહ સમાન ભયંકર હતો. તે રાહુ તરફ ઘસ્યો. રાહુએ દોટ મૂકી છતાં તેણે રાહુને પકડી લીધો. ભયગ્રસ્ત બની રાહુ શિવજીને શરણે આવી રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યો. શિવે તેને બ્રાહ્મણ હોવાથી શરણાગત આપી ક્ષમા આપી. પેલો ભયંકર પુરુષ ભૂખ્યો હોવાથી શિવની આજ્ઞાથી પોતાના હાથ પગનું માંસ ખાવા લાગ્યો. માત્ર તેનું મસ્તક બાકી રહ્યું. આમ આજ્ઞા પાલનથી પ્રસન્ન થઈ શિવે તેને પોતાનો કીર્તિમુખ નામે ગણ બનાવ્યો અને કહ્યું, આજથી તું મારો દ્વારપાળ બનીને રહીશ. શિવજીની કૃપાથી મૃત્યુમુખમાંથી બચેલો રાહુ ગર્વરહિત થઈ જલંધરના નગરમાં આવી પહોંચ્યો. સઘળી હકીકત કહી સંભળાવી. આથી જલંધર ક્રોધિત થયો. તે કૈલાસ પર ચડાઈ કરવા નીકળી પડ્યો. તેમણે શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ કર્યા. એ સમયે આકાશ વાદળથી ઘેરાઈ ગયું તેમજ જલંધરના મસ્તક પરનો મુંગટ વાયુના વેગથી નીચે પડી ગયો. દેવોને ખબર પડતા જ તેઓ કૈલાસ પર પહોંચી ગયા અને ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા. શિવજીએ વિષ્ણુને તેડાવ્યા અને પૂછ્યું, તમે દેવોના રક્ષણહાર છો. તમે તે દૈત્યનો નાશ કેમ ન કર્યો? તમે સ્વર્ગમાં રહેવાને બદલે દૈત્યને નિવાસે કેમ રહ્યા? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, દૈત્ય જલંધર આપના અંશથી જ ઉત્પન્ન થયો હોવાથી એનો નાશ પણ આપ જ કરી શકતો. વળી તે લક્ષ્મીજીના ભાઈ હોવાથી મેં તેને માર્યો નથી. શિવજીએ સઘળા દેવોને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા જવા કહ્યું. ત્યારબાદ દૈત્યસેના કૈલાસની પાસે આવી પહોંચી. તેમની ત્રાળોથી શિવજી ક્રોધે ભરાઈ પોતાની સેના તૈયાર કરી યુદ્ધે ચડ્યા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થતાં સંહાર થવા લાગ્યો. શુક્રાચાર્ય મૃત દૈત્યોને સજીવન કરતા હતા. તેથી દૈત્ય સેના ઓછી થતી ન હતી. આ વાતની જાણ શિવજીને થતાં તેમણે એક ભયંકર કૃત્યા ઉત્પન્ન કરી. તે કૃત્યા યુદ્ધભૂમિમાં જઈને દૈત્યોને મારવા લાગી. તે શુક્રાચાર્યને લઈ અદૃશ્ય થઈ ગઈ. તેથી દૈત્યોમાં સોપો પડી ગયો. શુંભ નિશુંભ વગેરે સેનાપતિઓએ શિવસેના સામે આક્રમણ કરી તેને અટકાવી દીધી. નંદી, ગણેશ, કાર્તિકેય વગેરે દૈત્યોને લડતા અટકાવ્યા. દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ જંગ મંડાયો. નંદી, કાર્તિકેય અને વીરભદ્રની સામે દૈત્યો નાસભાગ કરવા લાગ્યા. તેમને નાસતા જોઈ જલંધર યુદ્ધમાં આવી ચડ્યો.
અને તેણે વીરભદ્રને માથામાં ઘા કર્યો એટલે રુદ્રગણો પોકાર પાડવા લાગ્યો. તેમનો પોકાર સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા પર બેસી રણમેદાનમાં આવી ચડ્યા. જલંધરે અને સેનાપતિઓએ બાણ વરસાવી આકાશને ઢાંકી દીધું. શિવજીએ તે બાણ વર્ષા કાપી નાખી. દૈત્ય ખડક રાગમીનું માથું ઉડાડ્યું. બ્રહ્લાક દૈત્યના ટુકડા કર્યા. ઘસ્મર દૈત્યને પાસમાં જકડ્યો. પ્રચંડ અસુરને ત્રિશૂળથી માર્યો. દૈત્યો ચારે દિશામાં નાસભાગ કરવા લાગ્યા. તેમને જોઈ જલંધર ક્રોધાવેશમાં બોલ્યો, યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામનારને મોક્ષ મળે છે, માટે હે સુરવીર દૈત્યો, નાસો નહીં, મારી પડખે રહો. આમ કહી જલંધરે રુદ્રદેવ સામે આવ્યો. રુદ્રદેવે જલંધરના બાણો આવતા જ કાપી નાખ્યા. તેમણે સામા પ્રહારો કરતા જલંધરના ઘોડા, રથની ધજા અને તેનું ધનુષ કાપી નાખ્યા. ક્રોધાવેશમાં આવી દૈત્ય ગદા ઉગામી કે તરત જ ભોળાનાથે બાણોનો સમૂહ વડે તેને દૂર ફેંકી દીધી. શિવને અતિ શક્તિશાળી જાણી જલંધરે શિવજીને મોહ પમાડવા અદ્ભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી. ગંધર્વ અને અપ્સરાઓના ટોળા ગાયન, વાદન, નૃત્ય વગેરે માયા નિહાળવામાં ભોળાનાથ અટકાયા. એ તકનો લાભ લઈ દૈત્ય જલંધર શિવનું સ્વરૂપ લઈ પાર્વતીજીને આગળ આવ્યો. તેના મુખભાવ ઉપરથી જ દેવી પાર્વતીએ તેને ઓળખી કાઢ્યો ને પોતે માનસરોવરે જઈ વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુ પ્રગટ થતાં પાર્વતીએ જલંધરે કરેલા કપટની વાત કરી. આથી વિષ્ણુએ જલંધરની સ્ત્રીનું પતિવ્રત ભંગ કરવા વિચાર્યું, કારણ કે જો એમ જ થાય તો જ જલંધર મૃત્યુ પામે. વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ અને તેમજ તેનો દેહ ત્યાગ. વિષ્ણુએ નગરની બહાર બગીચામાં બેઠક જમાવી વૃંદાને માયાની જાળમાં સપડાવવા એવું ભીષણ સ્વપ્ન દર્શાવ્યું, જેમાં તેને અનેક અપશુકનો નજરે પડ્યા. વૃંદાએ સ્વપ્નમાં પોતાના પતિની નગ્નાવસ્થામાં તેલથી લથબથ મુંડન કરેલો પાડા પર બેસી શામ ફૂલોની માળા પહેરી દક્ષિણ દિશામાં ચાલતા જોયા. આવું ભયાનક સ્વપ્ન જોઈ તે સખીઓ સાથે બગીચામાં ગઈ. ત્યાં તેણે ભયાનક બે રાક્ષસોને જોઈ દોટાદોટ કરીને ભાગવા લાગી. તે બગીચામાં બેઠેલા તપસ્વીને ગળે વળગી પડી રાક્ષસોથી બચવા વિનવણી કરવા લાગી. તપસ્વીની તાડથી રાક્ષસો નાસી ગયા. તેથી વૃંદાને તપસ્વી પર વિશ્વાસ બેઠો. તેને તપસ્વીને પોતાના સ્વામી જલંધરના સમાચાર જણાવ્યું. તપસ્વીએ મૌન ધારણ કરી વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી કે બે વાનર ઉતરી આવ્યા. તપસ્વીના ઈશારાથી વાનરો આકાશમાં ઉડી ગયા અને જલંધરનું ધડ તથા મસ્તક લઈને તપસ્વી સમક્ષ ઉપસ્થિત થયા. વૃંદા આ જોઈને મૂર્છા પામી. પછી કલ્પાત કરતા કરતા તપસ્વીને પોતાના પતિને જીવતો કરવા વિનંતી કરવા લાગી. વિષ્ણુએ તેને સજીવન કરી પોતે અદૃશ્ય થઈ તે મૃતદેહમાં પ્રવેશ કર્યો. પતિને સજીવન થયેલો જોઈ વૃંદા તેને પતિરૂપે વહાલ વરસાવવા લાગી. વૃંદાએ જલંધર સાથે ક્રીડા રચી ત્યારે તેને પતિ જલંધરના સ્થાને વિષ્ણુને જોયા. તેને ગુસ્સે થઈ વિષ્ણુને શ્રાપ આપ્યો, તમે છળ કપટ કરી પર સ્ત્રીની ભરમાવી છે, આથી હું તમને શ્રાપ આપું છું. તમે માયા રચીને બનાવેલા બે રાક્ષસો તમારી પત્નીનું હરણ કરશે. તમે વાનરોની સહાય મેળવશો અને તમારા શેષનાગ જે તમે શિષ્ય બનાવતા હતા તે પણ તમારી સાથે રઝળશે. આ શ્રાપ પ્રભુ વિષ્ણુને રામાવતારમાં ભોગવવો પડ્યો હતો. રાવણ રાક્ષસે સીતાનું હરણ કર્યું. તેમની સાથે શેષાવતાર, લક્ષ્મણજી વનમાં ભટકતા એ સુગ્રીવ વગેરે વાનરોની સહાય લીધી. પતિવ્રતા વૃંદાએ પોતાનું શિયળ ભ્રષ્ટ થવાથી અગ્નિ પ્રવેશ કર્યો. તેની આત્મા જ્યોતિ પાર્વતીના દેહમાં વિલીન થઈ ગઈ. જે સ્થળે વૃંદા મૃત્યુ પામી મુક્તિ પામી તે સ્થળે વિષ્ણુ વૃંદાની ભસ્મ લગાવી તેની સમરતા સ્થિર રહ્યા. દૈત્યરાજ જલંધરનો વધ. આ બાજુ રણભૂમિમાં પાર્વતી અદ્રશ્ય થતાં જલંધર પાછો યુદ્ધભૂમિમાં આવ્યો. તેને ગંધર્વ વિદ્યા દૂર કરતા શિવ પાછા સજાગ થઈ યુદ્ધમાં પ્રવૃત્ત થયા. રુદ્રદેવનું અદ્ભુત પરાક્રમ જોઈ જલંધર ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કરી પોતાના રથ પર બાંધ્યા. શુંભ અને નિશુંભ તેને મારતા હતા. શિવજી આ દ્રશ્ય જોઈ શોકમાં ગરકાવ થયા. આ તક ઝડપી દૈત્ય બાણો વરસાવવા લાગ્યો. શિવજીએ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દૈત્યોના રથના પૈડાને
પગથી દબાવી સમંદરમાં ડૂબાડી દીધા અને પોતે ચક્ર ધારણ કરી જલંધર પર ફેંકતા તરત જ જલંધરનું માથું છેદાઈ ગયું. તેનું ધડ મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડ્યું. જલંધરના શરીરમાંથી નીકળેલું તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું. બધે હાહાકાર મચી ગયો. તેનું રક્ત મહારૌરવમાં જઈ કુંડરૂપે સ્થિર થયું. જલંધર હણાતા દેવો હર્ષ પામ્યા. આકાશમાંથી વૃષ્ટિ થવા લાગી. દેવાંગનાઓ ગીતો ગાવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ચંદ્રમા શીતળ થયો. અગ્નિઓ શાંત થયા. આકાશ નિર્મળ થયું. આખું ત્રિલોક્ય શાંત થયું. બ્રહ્મા, વિષ્ણુ તેમજ સઘળા દેવોએ મહાદેવજીની સ્તુતિ કરી. સદાશિવે તેઓને અભય વચન આપી અદૃશ્ય થયા. સઘળા દેવો પણ હર્ષ પામતા પોતપોતાને સ્થાને ગયા. વિષ્ણુનો મોહ ત્યાગ. વિષ્ણુએ ભસ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈ. વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવીને બેઠા હતા. દેવોએ તેને ખૂબ સમજાવ્યા પણ માન્યા નહીં. બધા દેવો મહાદેવજી પાસે આવી વિષ્ણુને સમજાવવા પ્રાર્થના કરી. મહાદેવજી આ માટે પાર્વતીજીના શરણે જવા કહ્યું. બધા દેવોએ મા પાર્વતીની સ્તુતિ કરી. વિષ્ણુને ઉપજેલો મોહ દૂર કરવા જણાવ્યું. પાર્વતીની આજ્ઞાથી દેવોએ ગૌરી, લક્ષ્મી, સરસ્વતી એ ત્રણેય દેવોની સ્તુતિ કરતા પ્રગટ થઈ. દેવીઓએ તેમને બિયા આપી વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું. બધા દેવો બી લઈ વૃંદાની ચિતા પાસે આવ્યા. તેમણે વિષ્ણુની પાસે બિયા વવાવી દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી, માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી નીકળી. વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો. તેને સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને લક્ષ્મી તેના તરફ પ્રેમથી જોવા લાગી. જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી વિષ્ણુ પ્રસન્ન ચિત્તે દેવો સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. જલંધરનું આ આખ્યાન બ્રાહ્મણને બ્રહ્મ વિદ્યા દેનારું, ક્ષત્રિયોને વિજય દેનારું, વૈશ્યોને સમૃદ્ધિ બક્ષનારું તેમજ શૂદ્રોને અનેક સુખ બક્ષનારું છે. શંખચૂડની કથા. બ્રહ્માજીના દીકરા તરીકે મરીચી અને એના દીકરા તરીકે કશ્યપ થયા. કશ્યપને દક્ષ પ્રજાપતિની 10 પુત્રીઓ વરી. કશ્યપ અને દનુના પુત્રોમાં દંભ નામે એક અત્યંત ધાર્મિક ભક્ત પુત્ર હતો. દંભે પુત્ર પ્રાપ્તિ માટે ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા મુજબ પુષ્કર ક્ષેત્રમાં લાંબા કાળ સુધી શ્રીકૃષ્ણના મંત્રનો જાપ કર્યો. તેના તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ તેને એક પુત્ર આપ્યો. તેનું નામ શંખચૂડ પાડ્યું. આ શંખચૂડ શ્રીકૃષ્ણના પાર્ષદોમાં સુદામા તરીકે મુખ્ય હતો. પરંતુ સુદામાએ રાધાજીને શ્રાપ આપ્યો એટલે તેને દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. શંખચૂડે પુષ્કર વનમાં બ્રહ્મવિદ્યાના જાપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ તેને મંગલરૂપ શ્રીકૃષ્ણનું કવચ આપ્યું અને કહ્યું, તું બદ્રિકાશ્રમ જઈ તપ કરતી ધર્મધ્વજ રામની દીકરી તુલસી સાથે વિવાહ કરજે. શંખચૂડ તુલસી પાસે જે ગાંધર્વ વિવાહથી લગ્ન કરવા વિનંતી કરી. પરંતુ તુલસીએ તેને કહ્યું કે જેનું મન સ્ત્રીથી લલચાય છે તેના જ્ઞાન, જપ, તપ, પૂંજન, વિદ્યા આ બધું નિષ્ફળ જાય છે. માટે તમે મારો વિચાર ત્યજી દો. એવામાં ત્યાં બ્રહ્માજી પધાર્યા અને તેમણે કહ્યું કે સતી તુલસી, તને ઉત્તમ ગુણવાળો પુરુષ પતિ તરીકે આપ્યો છે. તેની સાથે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી લાંબા કાળ સુધી તું સુખ ભોગવ. શંખચૂડે પોતાની પત્ની તુલસીને લઈ પોતાને નિવાસે આવ્યો. ગુરુ શુક્રાચાર્યે શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો. શંખચૂડે મોટું સૈન્ય એકઠું કરી દેવો સાથે યુદ્ધ કર્યું. તેમાં શંખચૂડનો વિજય થતાં તેણે દેવોના અધિકારો મેળવી લીધા. તે દેવો, અસુરો, દાનવો, રાક્ષસો, ગંધર્વો, નાગનો, પાતાળલોકનો એમ બધા લોકોનો એ મહાન અધિપતિ બન્યો. પૂર્વજન્મના સંસ્કારોને કારણે આ દાનવ શાંતિથી રાજ્ય કરતો હતો. પરંતુ દેવોને પોતાનું રાજ્ય જતું રહેવાથી તેઓ બ્રહ્માને લઈ વિષ્ણુ પાસે જઈ શંખચૂડની વાત કરી. વિષ્ણુએ કહ્યું, શંખચૂડ પૂર્વે સુદામા નામનો ગોપ હતો. રાધાજીના શ્રાપથી તેને માનવ યોનિમાં શંખચૂડ રૂપે જન્મ લીધો છે. શ્રીકૃષ્ણે પ્રથમથી જ રુદ્રના ત્રિશૂળથી શંખચૂડનું મૃત્યુ નિશ્ચિત કર્યું છે. એટલે એનો દાનવ દેહ ત્યજ્યા બાદ શ્રીકૃષ્ણનો પાર્ષદ થશે.
વિષ્ણુની સાથે બધા દેવો શિવલોક જઈ મહાદેવજીને પ્રણામ કરી તેની સ્તુતિ કરી કહ્યું, અમને શંખચૂડના ત્રાસથી બચાવો. સદાશિવે તેમને પોતાના જ રૂપે કૈલાસ પર રહેતા રુદ્રદેવ પાસે દેવોને જવા કહ્યું. દેવો બ્રહ્મા તથા વિષ્ણુ સાથે કૈલાસ પર જઈ પાર્વતી પતિની સ્તુતિ કરી તેમને શંખચૂડના ત્રાસથી બચાવવા વિનંતી કરવા લાગ્યા. શિવજીએ તેમને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી શિવજીએ ગંધર્વ પુષ્પદંતને દૂત તરીકે શંખચૂડ પાસે મોકલ્યા. પુષ્પદંતે શંખચૂડની સભામાં આવીને શિવજીનો સંદેશો કીધો કે તે દેવો પાસેથી ત્રાસ આપને પ્રાપ્ત કરેલા અધિકારો અને વિસ્તારો તેમને પાછા સોંપી દો. એમ નહીંતર યુદ્ધ માટે સાબદોથા અભિમાની શંખચૂડે તેની વાતનો અનાદર કર્યો અને લડવાની તત્પરતા બતાવી. દૂતે શિવજી સમક્ષ આવી શંખચૂડનો ઉત્તર કહી સંભળાવ્યો. મહાદેવે યુદ્ધ માટેની આજ્ઞા કરી. સેનાપતિ કાર્તિકેય અને ગણપતિની સાથે કરોડો ગણનાયકો, 8 ભૈરવો, 11 રુદ્રો, 8 વસુઓ, 12 આદિત્ય, અગ્નિ, ચંદ્ર, વિશ્વકર્મા, કામદેવ અને ભદ્રકાલી સાથે શિવ શંખચૂડ સાથે યુદ્ધ કરવા ચંદ્રભાગા નદીના વિશાળ તટ પર ઊભા રહ્યા. શંખચૂડે પોતાના પુત્રને પોતાના સ્થાને દાનવોના રાજા તરીકે નિયુક્ત કરી 100 અક્ષૌહિણી સેના લઈ પુષ્પભદ્રા નદીના તટ પર અક્ષયવડ પાસે સિદ્ધક્ષેત્રે આગળ આવ્યો. ત્યાં રુદ્રના ગણોના પ્રચંડ સૈન્યને જોયું. શંખચૂડે તે વખતે એક નાની દૂતને શિવજી પાસે મોકલ્યો અને દૂતે શિવજીને કહ્યું કે હે મહેશ્વર, હું તો શંખચૂડનો દૂત છું. આ મારા સ્વામીએ મને તમારી શી ઈચ્છા છે તે જાણવા મોકલ્યો છે. મહાદેવે કહ્યું, હે દૂત, તું તારા સ્વામીને કહેજે કે જે કુળમાં તે ઉત્પન્ન થયો છે તે ધર્મના પિતા બ્રહ્માનું કુળ છે. વળી તું પૂર્વજન્મમાં શ્રી કૃષ્ણનો પાર્ષદ સુદામા નામે ગોપ હતો, પરંતુ તું રાધાજીના શ્રાપથી તું દાનવ બન્યો છે. તું પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી જાણી દેવો સાથે વેર બાંધવું છોડી દે, દેવોને રાજ્ય પાછું સોંપી દે. શંખચૂડના દૂતે શંખચૂડના શીખવ્યા મુજબ શિવને જવાબ આપ્યો કે હે મહાદેવ, દેવોએ પણ દાનવોને અન્યાય કરી વેદના આપવામાં બાકી રાખ્યું નથી. આપે ત્રિપુરાસુરના નગરો ભસ્મ કેમ કર્યા? વિષ્ણુએ મધુકટુપનો નાશ શું કામ કર્યો? બલિરાજા જેવા ભક્તને પાતાળમાં કેમ ભંડારી દીધો? અમૃત દેવોને કેમ પાયો? આપ દેવ દાનવ વચ્ચે ભેદભાવ રાખો તો એ શોભાસ્પદ નથી. ત્યારે મહાદેવે કહ્યું, અમે ભક્તને આધીન છીએ, કોઈનો પક્ષ કરતા નથી. હું તો દેવોનો ઈશ્વર છું. તેમની ભક્તિથી પ્રેરાઈને વશ પામી યુદ્ધ માટે આવ્યો છું. દૂતે શિવજીના આ વચનો શંખચૂડને કહી સંભળાવ્યા. શંખચૂડે લડવા તૈયાર થયો. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ. ઇન્દ્ર વૃષપર્વા સાથે, સૂર્ય વિપ્રચિત સાથે, વિષ્ણુ દમની સાથે, કામદેવ કાલાસુર સાથે, અગ્નિ ગોકર્ણ સાથે, કુબેર કાલિકેય સાથે, વિશ્વકર્મા યમદાનવ સાથે ઝઝૂમવા લાગ્યા. એ વખતે દાનવો જોશમાં આવી દેવો પાછા પડવા લાગ્યા. તેથી શંકરે કાર્તિકેયને લડવા મોકલ્યો. તેણે દાનવોની 100 અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. ત્યારબાદ કાલિકા દેવી પણ યુદ્ધમાં જોડાતા તેઓ દાનવોને ભક્ષ કરવા માંડ્યા. કાર્તિકેય અને કાલી દેવીનું અદ્ભુત પરાક્રમ જોઈ દાનવ દળમાં ભંગાણ પડ્યું. તેથી શંખચૂડ યુદ્ધ સ્થાને આવી બાળવર્ષા શરૂ કરી. તેણે માયા રચી સર્પોનો વરસાદ વરસાવ્યો, વૃક્ષો પર્વતો ગબડાવ્યા. તેણે કાર્તિકેયનો રથ ભાંગી નાખ્યો, સારથીને ઘાયલ કર્યો. શક્તિના પ્રહારથી કાર્તિકેયને મૂર્છા પમાડી. મૂર્છામાંથી જાગૃત થતા બાદ કાર્તિકેયે શંખચૂડનો રથ ભાંગી નાખ્યો, તેનો મુંગટ ઉડાડી દીધો. તેથી ગુસ્સે થયેલા શંખચૂડે બ્રહ્માએ આપેલી શક્તિનો પ્રહાર કરતા કાર્તિકેય નીચે પછડાયો. એ વખતે કાલિકા દેવી કાર્તિકેયને લઈ શિવજી સમક્ષ આવ્યા. શંકરે તેને તત્કાળ બેઠો કરી અનંત ગણું બળ આપ્યું. કાલિકા દેવીનું ભીષણ યુદ્ધ. પછી કાલિકા દેવીએ રણસંગ્રામમાં હાહાકાર મચાવી દીધો. તેણે શંખચૂડ દેવી સામે યુદ્ધ કર્યું. કાલિકા માતાએ અગ્નિવર્ષા કરી તો શંખચૂડે વૈષ્ણવાસ્ત્રથી અગ્નિનો નાશ કર્યો. દેવીએ નારાયણાસ્ત્ર છોડ્યું તો શંખચૂડે ભૂમિ પર દંડવત પ્રણામ કર્યા. એટલે તે શાંત થઈ ગયું. શંખચૂડે પણ દેવી પર ઘણા શસ્ત્ર ફેંક્યા. તે સઘળા દેવી ગણી ગયા.
કાલિકા દેવી શંખચૂડને ગળવા માટે આગળ વધ્યા કે શંખચૂડ અદૃશ્ય બની ગયો. દેવીએ એના રથને ભાંગી સારથીને પકડવા અગ્રેસર થયા. ત્યાં દૈત્ય ચક્ર ફેંકતા દેવી તે ગળી ગયા. ત્યારબાદ દેવીએ તેને મુષ્ટિ પ્રહાર કરી હવામાં ઉછાળી પૃથ્વી પર પટકાયો તો તેને કોઈ જ ઈચ્છા ન થઈ. તે માતાને પગે લાગ્યો. તે દરમિયાન આકાશવાણી થઈ કે હે દેવી, તમે દાનવ સૈન્યનો ભલે નાશ કરો પણ શંખચૂડનો વધ તમે કરી શકશો નહીં. એટલે દેવીએ તરત જ શિવજી પાસે જઈ સઘળી વાત કરી. શિવજી પોઠિયા પર આરૂઢ થઈ રણસંગ્રામમાં પ્રવેશ્યા. શંખચૂડ શિવજીને જોઈ દંડવત પ્રણામ કરી રથ પર ચડ્યો. તેને બખ્તર ધારણ કર્યું. શિવજીએ વીરરૂપ ધારણ કરી બાણો છોડવા માંડ્યા. આ બંને વચ્ચેનું યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું. શંખચૂડે ધનુષ બાણ ધારણ કરી આકાશમાં ગયો એટલે શિવજીએ ડમરું વગાડી આકાશને ગજવી મૂક્યું. પછી ત્રિશૂળ ફેંકતા દૈત્ય નીચે પછડાયો. પછી દૈત્યે ઊભા થઈ નવું રૂપ લીધું. તેના 10,000 ચક્રો શિવ પર છોડ્યા. શિવજીએ બાણો વડે તેનો નાશ કર્યો. કાલિકા દેવી તેમજ વીરભદ્રે ઘણા દૈત્યોનો વિનાશ કર્યો. આથી ગભરાઈ બધા દૈત્યો નાસવા લાગ્યા. આ જોઈ શંખચૂડે અનેક માયાઓ રચી, પણ શિવજીએ એ તમામ માયાઓને તેજના પ્રતાપે ઝાંખી પાડી દીધી. પછી શંખચૂડને મારવા ત્રિશૂળ ઉઠાવ્યું. ત્યાં આકાશવાણી થઈ કે હે મહાદેવ, જ્યાં સુધી આના શરીર પર શ્રીહરિનું કવચ અને તેની પત્ની તુલસીનું સતીત્વ અખંડ રહેશે ત્યાં સુધી તમે હણશો નહીં અને તે હણાશે પણ નહીં. સદાશિવે આકાશવાણી સાંભળી વિષ્ણુને આજ્ઞા કરી. એટલે વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લઈ શંખચૂડ પાસે જઈ એનું કવચ માંગી લીધું. પછી તેઓ તુલસીનું સતીત્વ નાશ કરવા માટે શંખચૂડનું સ્વરૂપ ધારણ કરી તુલસી સાથે સુખભોગ અનુભવ્યો. સતી તુલસીને શંકા જતાં તેને વિષ્ણુને શ્રાપ આપ્યો, તમે પથ્થરરૂપ બની જાઓ. વિષ્ણુએ તરત જ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું અને સંકેત પણ દીધો. શિવજીએ વિજય નામક ત્રિશૂળ શંખચૂડ પર છોડતા તરત જ શંખચૂડ બળીને ભસ્મીભૂત થઈ ગયો. સ્વર્ગમાં દદુંબીઓ વાગી ઉઠ્યા. શિવજી પણ પુષ્ટિ વૃષ્ટિ થઈ. દૈત્યપતિ શંખચૂડ શાપમુક્ત બની પોતાનું પાર્ષદ સ્વરૂપ ધારણ કરી ગૌલોકમાં ગયો. શંખચૂડના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો. વિષ્ણુની વિનંતીથી શિવજી તુલસી પાસે જઈ આશ્વાસન આપવા લાગ્યા અને કહ્યું, તું પણ દેહ ત્યજી દિવ્ય સ્વરૂપ ધારણ કર. તું શરીર છોડીશ એટલે પવિત્ર ગંડકી નદીના નામે જાણીતી થઈશ. તું દેવોની પૂજામાં પ્રિય એવું પવિત્ર વૃક્ષરૂપ ધારણ કરીશ. તું વિષ્ણુની પૂજામાં વપરાઈશ. તારા શ્રાપથી વિષ્ણુ શાલિગ્રામ નામથી ઓળખાશે. આમ તુલસીને સાંત્વન આપી શિવજી કૈલાસ પર્વત પર ગયા. અંધક દાનવની કથા. શિવ અને પાર્વતી ગણો સાથે વિહાર કરતા કાશી આવ્યા. એક દિવસ પાર્વતીએ શિવજીને પાછળ આવી તેની આંખો દબાવી. આંખો બંધ થતાં વિશ્વ પર અંધારું વ્યાપી ગયું. શિવજીના ત્રીજા નેત્રમાં મદજળ ઝર્યું. તેમાં એક ભયંકર અંધ કદરૂપો પુરુષ ઉત્પન્ન થતાં પાર્વતીજી ગભરાયા. તેથી શિવજી બોલ્યા કે હે પાર્વતી, તમે મારા નેત્ર બંધ કર્યા તેથી તે પેદા થયો. એનું નામ અંધક છે. તારે એને તારા પુત્ર તરીકે ઉછેરવો પડશે. તે સમયે કશ્યપનો પુત્ર હરણ્યાક્ષ પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરતો હતો. શિવજીએ પ્રસન્ન થઈ કહ્યું કે તારા ભાગ્યમાં તારા વીરથી ઉત્પન્ન થનાર પુત્રો નથી, તેથી હું તને પુત્ર આપું છું. તે મારા જેવો સુરવીર અને પરાક્રમી છે. શિવજીએ અંધકને ભેટ ધર્યો. હવે હરણ્યાક્ષે પોતાના પુત્રની સહાયથી સ્વર્ગ પૃથ્વી જીતી લીધા. ત્યારે વિષ્ણુએ વરાહનો અવતાર લઈ સુદર્શન ચક્રથી હરણ્યાક્ષને હણ્યો અને પાતાળમાં લુપ્ત થયેલી પૃથ્વીને પોતાની દાઢ વડે બહાર કાઢી હરણ્યાક્ષનું રાજ્ય તેમજ દાનવપુત્ર અંધકને આપ્યું. અંધક પાતાળમાં રાજ કરતો હતો. એકવાર એના પિતરાઈઓએ તેની હાંસી ઉડાડતા કહ્યું, તે તું હરણ્યાક્ષનો સાચો પુત્ર નથી, તું તો ઉછીનો આવેલો છે. તું આ દાનવનો સાચો વારસદાર નથી, તેથી તું રાજ્ય સોંપી દે. આથી એણે વનમાં જઈ તપ આરંભ્યું. તેણે 1 વર્ષ સુધી પોતાના દેહમાંથી લોહી અને માંસ આગમાં હોમીને તપ કર્યું. તેના દેહમાં લોહી માંસ ખૂટતાં તે આખું શરીર હોમી દેવા તત્પર થયો. આથી બ્રહ્માજી પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે તે બોલ્યો, મને દિવ્ય નેત્રો પ્રાપ્ત થાય. પિતરાય ભાઈઓ મારા ચાકર બને. દેવો, દૈત્યો, સર્પો, ગંધર્વો કે યક્ષોથી મારું મરણ ન થાય.
સાક્ષાત નારાયણ કે મહેશ્વર પણ મને મારી શકે નહીં. બ્રહ્માજીએ કહ્યું, તારે સૃષ્ટિના ક્રમ અનુસાર મરણનું કોઈ કારણ તો સ્વીકારવું જ પડશે. ત્યારે અંધકે કહ્યું, મને મારી માતા તરફ કામભાવ પેદા થાય તો જ મારું મૃત્યુ થાય. બ્રહ્માના વરદાનથી અંધકે ચક્ષુ અને હષ્ટપુષ્ટ દેહ ધારણ કર્યો. તેઓ દેવો સાથે યુદ્ધ કરી સ્વર્ગ જીત્યું અને ત્રિલોકને પણ વશ કર્યા. તેણે દેવો, વેદો તથા ભૂદેવોને માન્ય રાખ્યા નહીં, પુણ્ય કર્મ કર્યું નહીં. એક દિવસ અંધક તેના સૈન્ય સહિત મંદરાચલ પર્વત પર રહેવા લાગ્યો. એકવાર એના ત્રણેય મંત્રીઓએ વિહાર કરતા એક તપસ્વીની સાથે એક સુંદર રમણીને જોઈ. તેઓએ એ અંધક પાસે આવી સઘળી વાત કરી. અંધકને એ નારીમાં કામભાવ પેદા થયો. મંત્રીઓએ તે સ્ત્રી લઈ આવવા કહ્યું. મંત્રીઓ તે ગુફામાં બેઠેલા મુનેશ્વર પાસે આવી અસુરનો સંદેશો કહ્યો. તે તપસ્વી ભગવાન સદાશિવ પોતે હતા. મંત્રીઓએ કહ્યું, હે મહાન તપસ્વી, અમે ત્રિલોકના નાથ અંધકના મંત્રીઓ છીએ. તેમણે કહેવડાવ્યું છે કે તમારે વળી આવી સ્વરૂપવાન સ્ત્રીનું શું કામ છે? તમે તે સ્ત્રીને દૈત્યરાજને સોંપી દો. જો તમે એનો અનાદર કરશો તો તમારે તમારું શરીર ગુમાવવું પડશે. મંત્રીના આ સંદેશા પરથી શિવજીને લાગ્યું કે હવે અંધકનું મૃત્યુ નજીક આવી ગયું છે. છતાં તેને શાંતિથી કહ્યું કે આ મારી યુવાન પત્ની જગતની માતા હોય સર્વને સહન કરનારી છે. એ સર્વવ્યાપી એવી મારી એક સિદ્ધિ છે. એને જોઈતી હોય તો તારા બાહુબળે મેળવી લે. અંધકના મંત્રીઓ અંધક પાસે જઈને વાતને ચડાવી વધારીને રજૂ કરી. આથી અંધક કોપી ઉઠ્યો. મંત્રીઓએ તેને વધારે ચડાવવા કહ્યું, તમારે તપસ્વી સાથે યુદ્ધ કરવું ઉચિત નથી. અભિમાનથી છકે ગયેલા દૈત્ય લાંબો વિચાર કર્યા વિના યુદ્ધ માટે સાબદો થયો. અંધકાળને વશ થઈ ત્રાડો પાડતો ગુફા પાસે પહોંચ્યો. શિવગણો તેમજ દૈત્યની સામે યુદ્ધ કર્યું. દૈત્યની તલવાર તૂટતા તે નાસી ગયો. દાનક સૈન્ય તે શિવગણોનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું. પ્રભુ શિવજીએ લીલા પૂર્ણ કરવાના હેતુથી પાર્વતીને આ ગુફામાં રહેવાનું કહી પોતે ઘોર મહાપાશુપત વ્રત પૂર્ણ કરવા ચાલી નીકળ્યા. ગુફાની બહાર વિરક નામનો શિવગણ તેમનું રક્ષણ કરતો હતો. દૈત્ય અંધક ગુફા પાસે આવી શિવગણો સાથે યુદ્ધ ચડ્યો. આ યુદ્ધમાં વિરક શિવગણને મૂર્છા આવતા અંધક પાર્વતીને ભય બતાવવા લાગ્યું. એટલે પાર્વતીજી તત્કાળ બ્રહ્મા વિષ્ણુનું સ્મરણ કરતા સર્વદેવો સ્ત્રીઓના સ્વરૂપો ધારણ કરી ત્યાં આવી પહોંચ્યા. ઉત્તમ પ્રકારના અંતઃપુરમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી. તેથી સર્વ દેવોએ દેવીના સ્વરૂપો ધારણ કર્યા. તેમને જોઈ પાર્વતી ખુશ થઈ ગયા. સર્વ દેવો વિરકને સેનાપતિ બનાવી સ્ત્રી સ્વરૂપે શસ્ત્રો વડે દૈત્યોને હણવા લાગ્યા. એવામાં તપ પૂર્ણ કરી શિવ ત્યાં આવી પહોંચ્યા. અંધકે પોતાના દૂત દ્વારા શિવને તેમની પત્ની સોંપી દેવા સંદેશો મોકલ્યો. તેનો સંદેશો સાંભળી સદાશિવ ક્રોધે ભરાયા. તેને કહેવડાવ્યું કે તારા સ્વામીને કહે, તું સમર્થ હોય તો ભલે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ. અંધકે શિવજીનો ઉત્તર સાંભળી ગદા ઉઠાવી લડવા માટે દોડ્યો. શિવજીની આજ્ઞાથી સર્વ દેવો, ભૂત, પિચાસ, ડાકિની વગેરેના સૈન્યો ઘસી આવ્યા. વિરકને સેનાપતિ બનાવીને યુદ્ધ કરવા મોકલ્યો. યુદ્ધમાં વિધસ નામના દૈત્યે સર્વ દેવસેના તેમજ બીજી સઘળી શિવસેનાને ગળી ગયો. માત્ર વિરક બચી જતા શિવ પાસે જઈ યુદ્ધની સઘળી હકીકત કહી સંભળાવી. અને શુક્રાચાર્ય સંજીવની વિદ્યા વડે દૈત્યોને ફરી સજીવન કરે છે એમ પણ કહ્યું. આમ કહી તે પાછો યુદ્ધમાં ગયો. વિધસે તેને પણ શસ્ત્રો સહિત ગળી ગયો અને અંતે મહેશ્વર પોઠિયા પર બેસી વિઘસની સામે આવ્યા અને મંત્ર જાપ કર્યા. મંત્રના કારણે દૈત્યોના શરીરમાંથી બ્રહ્મા, વિષ્ણુ વગેરેને બહાર કઢાવ્યા. શિવગણોએ શુક્રાચાર્યને બાંધી શિવજી પાસે લાવતા શિવજી શુક્રાચાર્યને ગળી ગયા. શુક્રાચાર્ય શિવજીના ઉદરમાંથી બહાર નીકળવા છિદ્ર શોધતા 100 વર્ષ વીતી ગયા. અંતે નિરાશ થઈ તેમણે યોગબળથી મંત્ર જાપ આરંભ્યો. તેમણે શિવજીને પ્રસન્ન કર્યા. તેમની કૃપાથી શુક્રાચાર્ય શિવલિંગ દ્વારા બહાર નીકળી ગયા. આથી શિવજીએ
તેને પોતાના પુત્ર તરીકે પ્રતિષ્ઠિત કર્યા. એ જ શિવજીની કૃપાથી તેમણે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. દૈત્યો દેવોથી પરાજિત થતાં ભાગવા માંડ્યા. આથી અંધકે ક્રોધે ભરાઈ માયાજાળથી શિવાને ત્રાસ આપવા લાગ્યા. એ વખતે વિષ્ણુએ મારા રચી એક કરાલ કાલદેવી ઉત્પન્ન કરી, જે બધી દૈત્ય સેનાને ગળે ઉતરી ગઈ. શિવ અને અંધકની ઝપાઝપી ચાલુ થઈ. પ્રળયકાળના અગ્નિ જેવું સ્વરૂપ લઈ શિવજીએ તેને હૃદય સોસરવું પોતાનું ત્રિશૂળ ઉતારી દીધું. છતાં તે મૃત્યુ ન પામ્યો અને શિવ સ્મરણ કરવા લાગ્યો. શિવે પ્રસન્ન થઈ તેને પોતાના ગણોના ગણાધ્યક્ષ બનાવ્યો. આ રીતે યુદ્ધનો અંત આવી ગયો. બ્રહ્મા વિષ્ણુ આદિ દેવોએ વિવિધ સ્ત્રોત્રોથી શિવજીનું પૂજન કર્યું. શિવજીએ અંધક દાનવને ત્રિશૂળમાં પરોવી ઊંચો કર્યો. તે વખતે તેણે પોતાના પ્રાણ ટકાવી શિવજીના 108 નામોનું મૂર્તિ રૂપે ધ્યાન ધરતો હતો. તેથી શિવજીએ પ્રસન્ન થઈ તેમને નીચે ઉતારી પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો. આમ અંધકના બધા પાપોનો નાશ થયો અને તેને નવું જીવન પ્રાપ્ત થયું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાત્મની. સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.